ઓમ શાંતિ 10/8/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, બાપ જેમ બાપ અપકારીઓ પર પણ ઉપકાર કરે છે એમ તમે પણ ફોલો ફાધર કરો, સુખદાયી બનો, આ દેહને પણ ભૂલતા જાઓ। પ્રશ્ન છે, દેહી અભિમાની રહેવા વાળા બાળકોની મુખ્ય નિશાનીઓ શું હશે? ઉત્તર છે, પહેલું, એમનું આપસમાં ખૂબ ખૂબ રૂહાની પ્રેમ હશે। બીજું, એ ક્યારેય પણ એકબીજાની કમીઓનું ખામીઓનું વર્ણન નહીં કરશે। ત્રીજું, એ ખૂબ ખૂબ સુખદાયી હશે। ચોથું, એમની ખુશી ક્યારેય ગાયબ નહીં થાય, સદા અપાર ખુશીમાં રહેશે। પાંચમું, ક્યારેય મતભેદમાં નહીં આવશે। છઠ્ઠું, અમે આત્મા ભાઈ ભાઈ છીએ આ સ્મૃતિથી ગુણગ્રાહી હશે, એમને બધાના ગુણ જ દેખાશે। એ પોતે પણ ગુણવાન હશે અને બીજાને પણ ગુણવાન બનાવશે। સાતમું, એમને એક બાપના સિવાય બીજું કોઈ યાદ નહીં આવશે। ઓમ શાંતિ। ઊંચાથી ઊંચા બેહદના બાપના સન્મુખ તમે બાળકો બેઠા છો। તમે કેટલા ભાગ્યશાળી છો જે એવા બાપ મળ્યા છે। તમે જ્ઞાન સાગર બાપની પાસે આવ્યા છો, જ્ઞાન રત્નોથી જોડી ભરવા, કમાઈ કરવા। બાપ તમને મીઠા મીઠા બાળકોને કેટલા ઊંચા લઈ જાય છે। બાપ તો માત્ર તમને બાળકોને જ જુએ છે, એમને તો કોઈને યાદ નથી કરવાના। આમની આત્માને તો બાપને યાદ કરવાના છે। બ્રહ્મા બાબાની આત્માને બાપ કહે છે, અમે બંને તમને બાળકોને જ જોઈએ છીએ, મુજ આત્માને તો સાક્ષી થઈને નથી જોવાનું, પરંતુ બાપના સંગમાં હું પણ એવી રીતે જોઉં છું। તો બ્રહ્મા બાબા કહે છે, બાપની સાથે રહું તો છું ને, એનું બાળક છું તો સાથે જોઉં છું। હું વિશ્વનો માલિક બનીને ફરું છું, જેમ કે હું જ આ કરું છું। હું દ્રષ્ટિ આપું છું, દેહ સહિત બધું ભૂલવાનું હોય છે, બાકી બાપ અને બાળકો જેમ એક થઈ જાય છે। તો બાપ સમજાવે છે, મીઠા બાળકો ખૂબ પુરુષાર્થ કરો, જેમ બાપ અપકારીઓ પર પણ ઉપકાર કરે છે એમ તમે પણ ફોલો ફાધર કરો, સુખદાયી બનો, આપસમાં ક્યારેય લડો ઝઘડો નહીં, પોતાને આત્મા સમજી આ દેહને ભૂલતા જાઓ, સિવાય એક બાપના બીજું કોઈ યાદ ન આવે। આ પણ જેમ કે જીતે જી મોતની અવસ્થા છે, આ દુનિયાથી જેમ કે મરી ગયા। કહે છે ને, આપ મુએ મર ગઈ દુનિયા, અહીંયા તમારે જીતે જી મરવાનું છે। શરીરનું ભાન ઉડાડતા રહો, એકાંતમાં બેસીને અભ્યાસ કરતા રહો, સવારે એકાંતમાં બેસી પોતાની સાથે વાતો કરો, ખૂબ ઉમંગથી બાપને યાદ કરો। બાબા, બસ અત્યારે અમે તમારી ગોદમાં આવ્યા કે આવ્યા, બસ એકની યાદમાં જ શરીરનો અંત હોય, આને કહેવામાં આવે છે એકાંત। બાપને યાદ કરતા કરતા આ શરીર રૂપી ચામડી છૂટી જશે। તમે જાણો છો, આ જૂની દુનિયા, જૂનો દેહ ખલાસ થઈ જવાનો છે, બાકી પુરુષાર્થના માટે થોડો સંગમનો સમય છે। બાળકો પૂછે છે, બાબા આ ભણવાનું ક્યાં સુધી ચાલશે?
બાબા કહે છે જ્યાં સુધી દેવી રાજધાની સ્થાપન થઈ જાય ત્યાં સુધી સંભળાવતા રહેશે, પછી ટ્રાન્સફર થશે નવી દુનિયામાં. આ જૂનું શરીર છે, કંઈક નહીં ને કંઈક કર્મ ભોગ પણ ચાલતો રહે છે. આમાં બાબા મદદ કરે આ ઉમ્મીદ નહીં રાખવી જોઈએ. દેવાળું કાઢ્યું, બીમાર થયા, બાપ કહેશે આ તમારો હિસાબ કિતાબ છે. હા, ફરી છતાં પણ યોગથી આયુ વધશે. પોતાની મહેનત કરો, કૃપા માંગો નહીં. બાપને જેટલા યાદ કરશો એમાં જ કલ્યાણ છે. જેટલું થઈ શકે યોગ બળથી કામ લો. ભક્તિ માર્ગમાં ગાય છે મુझे પલકો में છુપા લો. પ્રિય વસ્તુને નૂરે રત્ન પ્રાણ પ્યારા કહે છે. આ બાપ તો ખૂબ પ્રિય છે, પરંતુ છે ગુપ્ત. એમના માટે લવ એવો હોવો જોઈએ, પ્યાર એવો હોવો જોઈએ જે વાત નહીં પૂછો. બાળકોને તો બાપ પોતાની પલકોમાં સંતાડીને રાખે છે. પલકો આ પાપડ એ કોઈ આ આંખો નથી, આ તો બુદ્ધિની વાત છે. કઈ પાપડમાં કઈ આંખમાં બાબા છુપાવે છે? બુદ્ધિરૂપી આંખ. મોસ્ટ બિલવર્ડ નિરાકાર બાપ અમને ભણાવી રહ્યા છે. એ જ્ઞાનના સાગર, સુખના સાગર, પ્યારના સાગર છે. એવા મોસ્ટ બિલવર્ડ બાપની સાથે કેટલો પ્યાર હોવો જોઈએ. બાળકોની કેટલી નિષ્કામ સેવા કરે છે. તમને બાળકોને હીરા જેવા બનાવે છે. કેટલા મીઠા બાબા છે. કેટલા નિરંકારી બની તમારા બાળકોની સેવા કરે છે. તો તમારે બાળકોએ પણ એટલા પ્યારથી સેવા કરવી જોઈએ. શ્રીમત પર ચાલવું જોઈએ. ક્યાંય પોતાની મત બતાવી તો તકદીરને લકીર લાગી જશે. તમારા બાળકોનો આપસમાં ખૂબ ખૂબ રૂહાની પ્રેમ હોવો જોઈએ, પરંતુ દેહ અભિમાનમાં આવવાના કારણે તે પ્યાર એકબીજામાં નથી રહેતો. એકબીજાની ખામીઓ કમીઓ જ કાઢતા રહે છે. ફલાણા આવા છે, એ આવું કરે છે. તમે જ્યારે દેહી અભિમાની હતા તો કોઈની કમીઓ નહીં કાઢતા હતા. આપસમાં ખૂબ પ્યાર હતો. અત્યારે ફરી એ જ અવસ્થા ધારણ કરવાની છે. પહેલા તમે કેટલા મીઠા હતા, પછી એવા મીઠા સદા સુખદાયી ફરીથી બનો. દેહ અભિમાનમાં આવવાથી દુઃખદાયી બન્યા તો તમારી રૂહાની ખુશી, આત્મિક ખુશી એ ગાયબ થઈ ગઈ. લાઈફ પણ નાની થઈ ગઈ. હવે ફરી બાપ આવ્યા છે તમને સતો પ્રધાન બનાવીને સદા સુખદાયી બનાવવા. તમે જેટલા બાપને યાદ કરતા રહેશો એટલી ખામીઓ કમીઓ નીકળતી જશે. મતભેદ નીકળતો જશે. આ પાક્કું યાદ રહે, અમે ભાઈ ભાઈ છીએ. આત્મા ભાઈ ભાઈને જોવાથી સદૈવ ગુણ જ જોવામાં આવશે. બધાને ગુણવાન બનાવવાની કોશિશ કરો. અવગુણોને છોડી ગુણોને ધારણ કરો. ક્યારેય કોઈની ગ્લાનિ નહીં કરો. કોઈમાં એવી કમીઓ છે જે પોતે પણ સમજી નથી શકતા. એ તો પોતાને ખૂબ સારા સમજે છે, પરંતુ કમી હોવાના કારણે ક્યાંય ને ક્યાંય ઉલટા બોલ શબ્દ નીકળી જાય છે. સતો પ્રધાન અવસ્થામાં આ વાતો હોતી જ નથી. પોતે પોતાને જુઓ, મેં કેટલા મીઠા બન્યા છીએ. અમારો બાપની સાથે કેટલો લવ છે. બાપથી લવ એવો હોય જે એકદમ ચોંટેલા રહીએ બાબાની સાથે. બાબા, તમે અમને કેટલા ઊંચા સમજદાર બનાવો છો, સ્વર્ગના માલિક બનાવો છો.
એમ અંદરમાં બાપની મહિમા કરી ગદગદ થવું જોઈએ. રૂહાની ખુશીમાં રહેવું જોઈએ. ગાય પણ છે ખુશી જેવો ખોરાક નહીં. બાપના મળવાની પણ કેટલી ખુશી રહેવી જોઈએ. સંગમ પર જ તમને બાળકોને 21 જન્મોના માટે સદા ખુશીમાં રહેવાની ખોરાક મળી જાય છે. પછી કોઈને કોઈ પણ વાતની ચિંતા નથી રહેતી. અત્યારે કેટલી ચિંતાઓ છે, એટલે એની અસર શરીર પર પણ આવે છે. તમારે તો કોઈ વાતની ચિંતા નથી. આ ખુશીનો ખોરાક તમે એકબીજાને ખવડાવતા રહો. એકબીજાની આ જબરદસ્ત ખાતરી કરવાની છે. એવી ખાતરી મનુષ્યની કરી નથી શકતા. તમે બાપની શ્રીમત પર આ ખાતરી કરો છો. ખુશ ખેરાફત પણ આ જ છે. એકબીજાના રાજી ખુશીના જે સમાચાર છે આ જ છે. કોઈને બાપનો પરિચય આપવો, આ જ્ઞાન અને યોગની ફર્સ્ટ ક્લાસ વન્ડરફુલ ખોરાક છે. આ ખોરાક એક જ રૂહાની સર્જન દ્વારા મળે છે. મન મના ભવ મધ્યાજી ભવ. બસ 2 જ વર્શન્સની, આ 2 જ શબ્દોની ખોરાક છે. મોસ્ટ બિલવડ બાપથી વિશ્વની બાદશાહી મળે છે. આ કોઈ ઓછી વાત થોડી છે. આ 2 વચન જ નામી ગ્રામી છે, ફેમસ છે. મન મના ભવ મધ્યાજી ભવ. મને પોતાના લક્ષ્યને યાદ કરો. આ 2 વચનોથી જ તમે એવર હેલ્ધી એવર વેલ્ધી બની જાઓ છો. તો તમને બાળકોને આ વાતોનું સિમરણ કરી હર્ષિત રહેવું જોઈએ. ગોડલી સ્ટુડન્ટ લાઈફ ઇઝ ધી બેસ્ટ. આ ગાયન પણ અત્યારનું છે. જેટલું થઈ શકે એકબીજાને આ રૂહાની ખોરાક પહોંચાડો. એકબીજાની ઉન્નતિ કરો. ટાઈમ વેસ્ટ નહીં કરો. ખૂબ ધીરજથી, ગંભીરતાથી, સમજથી બાપને યાદ કરો. પોતાનું જીવન હીરા જેવું બનાવો. મીઠા બાળકો, બાપની જે શ્રીમત મળે છે એમાં ગફલત નહીં કરવી જોઈએ. બાપનો સંદેશ બધાને પહોંચાડવાનો છે. બાપનો મેસેજ બધાને મળવાનો તો છે ને. મેસેજ ખૂબ સહજ છે. માત્ર બોલો, પોતાને આત્મા સમજી બાપને યાદ કરો અને કર્મેન્દ્રિયોથી મનસા વાચા કર્મણા કોઈ પણ ખરાબ કામ નહીં કરો. એક દિવસ તમારું આ સાયલેન્સના બળનો અવાજ નીકળશે. દિવસ પ્રતિ દિવસ તમારી ઉન્નતિ થતી જશે. તમારું નામ બાલા થતું જશે. બધા સમજશે આ સારી સંસ્થા છે, સારું કામ કરી રહી છે. રસ્તો પણ ખૂબ સહજ બતાવે છે. આ બ્રાહ્મણોનું ઝાડ ખૂબ વધતું જશે. પ્રજા બનતી રહેશે. સેન્ટર્સ ખૂબ વૃદ્ધિને પામશે. તમારી પ્રદર્શની પણ ગામ ગામમાં થશે. તમારા બાળકોની તમારે બાળકોએ ખૂબ ભારે સેવા કરવાની છે. તમારા નવા સેન્ટર્સ ખુલતા જશે, જેમાં અનેક મનુષ્ય આવીને પોતાનું જીવન હીરા જેવું બનાવતા રહેશે. તમને ખૂબ પ્યારથી એકની સંભાળ કરવાની છે. ક્યાંય કોઈ બિચારાના પગ ખસી ન જાય. જેટલા વધારે સેન્ટર્સ હશે એટલા વધારે આવીને જીવતદાન, પ્રાણદાન મેળવશે. જ્યારે તમારા બાળકોનો પ્રભાવ નીકળશે તો ઘણા બોલાવશે કે અહીંયા આવીને અમને મનુષ્યથી દેવતા બનાવવાનો રાજયોગ શીખવો. આગળ ચાલીને ખૂબ ધૂમધામ થશે કે એ જ ભગવાન આવીને આબુમાં પધાર્યા છે. તમે બાળકો જોઈ રહ્યા છો કે આ સમયે જૂની દુનિયામાં અનેક ઇન્ટરનેશનલ રોડા છે.
અનેક વિઘ્નો છે, વૈશ્વિક સમસ્યાઓ છે. અત્યારે આ બધી સમસ્યાઓ ખતમ થવાની છે. એની તમને કોઈ પણ ચિંતા નથી કરવાની. તમે બધાને સંભળાવો કે આની ચિંતા નહીં કરો. અત્યારે આ જૂની દુનિયા ગઈ કે ગઈ, આમાં મોહ નથી રાખવાનો. જો મોહ હશે, હૃદય શુદ્ધ નહીં હશે, તો અપાર ખુશી પણ નહીં રહેશે. બાળકોને અથાગ જ્ઞાન ધનનો ખજાનો મળતો રહે છે, તો અપાર ખુશી હોવી જોઈએ. જેટલું હૃદય શુદ્ધ હશે એટલું બીજાને પણ શુદ્ધ બનાવશો. યોગની સ્થિતિથી જ હૃદય શુદ્ધ બને છે. તમને બાળકોને યોગી બનવાનો અને બનાવવાનો પણ શોખ હોવો જોઈએ. જો દેહમાં મોહ છે, દેહ અભિમાન રહે છે, તો સમજો કે અમારી અવસ્થા ખૂબ કાચી છે. દેહી અભિમાની બાળકો જ સાચા ડાયમંડ બને છે. એટલે જેટલું થઈ શકે દેહી અભિમાની બનવાનો અભ્યાસ કરો. અચ્છા, મીઠા મીઠા સિકી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. આજનો મુખ્ય સાર, ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપ સમાન નિરંકારી બની ખૂબ પ્યારથી બધાની સેવા કરવાની છે. શ્રીમત પર ચાલવાનું છે. પોતાની મત પર ચાલીને તકદીરને લકીર નથી લગાવવાની. બીજું, સંગમ પર બાપ દ્વારા જે ખુશીનો ખોરાક મળે છે, એ ખોરાક ખાતા અને ખવડાવતા રહેવાનું છે. પોતાનો ટાઈમ વેસ્ટ નથી કરવાનો. ખૂબ ધીરજથી, ગંભીરતાથી, સમજથી બાપને યાદ કરી પોતાનું જીવન હીરા જેવું બનાવવાનું છે. આજનું વરદાન, આસક્તિને અનાસક્તિમાં પરિવર્તન કરવા વાળા શક્તિ સ્વરૂપ ભવ. શક્તિ સ્વરૂપ બનવા માટે આસક્તિને અનાસક્તિમાં બદલી કરો. પોતાના દેહમાં, સંબંધોમાં, કોઈ પણ પદાર્થોમાં જો ક્યાંય પણ આસક્તિ છે તો માયા પણ આવી શકે છે અને શક્તિરૂપ નથી બની શકતા. એટલે પહેલા પોતાને અનાસક્ત બનાવો, ત્યારે માયાના વિઘ્નોનો સામનો કરી શકશો. વિઘ્નોના આવવા પર ચિલ્લાવા, બૂમો પાડવા કે ગભરાવાની બદલે શક્તિરૂપ ધારણ કરી લો તો વિઘ્ન વિનાશક બની જશો. સ્લોગન છે, રહમ એટલે કે દયા નિસ્વાર્થ અને લગાવ મુક્ત હોય, સ્વાર્થ વાળો નહીં. માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય, જીવનની આશ પૂર્ણ થવાનો સુહાવનો સમય. આપણે બધી આત્માઓની ખૂબ સમયથી આ આશ હતી કે જીવનમાં સદા સુખ શાંતિ મળે. હવે ઘણા જન્મોની આશ ક્યારેક તો પૂર્ણ થશે. અત્યારે આ છે આપણો અંતિમ જન્મ. આ અંતનો જન્મનો પણ અંત છે. એવું કોઈ ન સમજે કે હું તો અત્યારે નાનો છું. નાના મોટાને સુખ તો જોઈએ ને, પરંતુ દુઃખ કઈ વસ્તુથી મળે છે એનું પણ પહેલા જ્ઞાન જોઈએ. અત્યારે તમને નોલેજ મળી છે કે આ 5 વિકારોમાં ફસાવાના કારણે આ જે કર્મ બંધન બન્યું છે એને પરમાત્માની યાદની અગ્નિથી ભસ્મ કરવાનું છે. આ છે કર્મ બંધનથી છૂટવાનો સહજ ઉપાય. આ સર્વશક્તિવાન બાબાને ચાલતા ફરતા શ્વાસોશ્વાસ યાદ કરો. અત્યારે આ ઉપાય બતાવવાની સહાયતા પોતે પરમાત્મા આવીને કરે છે, પરંતુ આમાં પુરુષાર્થ તો દરેક આત્માએ કરવાનો છે. પરમાત્મા તો બાપ, ટીચર, ગુરુમાં આવ્યા
આપણને વારસો આપે છે. તો પહેલા એ બાપને જ જાણ્યા છે, પછી ટીચરથી ભણ્યું છે, પછી ભણવાથી ભવિષ્ય, જે ભણવાથી ભવિષ્ય જન્મ જન્માંતર સુખની પ્રાલબ્ધ બનશે, અર્થાત જીવન મુક્તિ પદમાં પુરુષાર્થ પ્રમાણે પદ મળશે અને ગુરુ રૂપથી પવિત્ર બનાવી મુક્તિ આપે છે. તો આ રહસ્યને સમજી એવો પુરુષાર્થ કરવાનો છે. આ જ ટાઈમ છે જૂનું ખાતું ખતમ કરી નવું જીવન બનાવવાનું. આ સમયે જેટલો પુરુષાર્થ કરી પોતાની આત્માને પવિત્ર બનાવીશું, એટલા જ શુદ્ધ રેકોર્ડ ભરતો જશે. પછી આખો કલ્પ ચાલશે. તો આખા કલ્પનો મદાર આધાર આ સમયની કમાઈ પર છે. જુઓ, આ સમયે જ તમે આદિ મધ્ય અંતનું જ્ઞાન મેળવો છો. અમારે જ દેવતા બનવાનું છે અને પોતાની ચડતી કળા છે. પછી ત્યાં જઈને પ્રાલબ્ધ ભોગવીશું. ત્યાં દેવતાઓની બાદની ખબર નથી પડતી. દેવતાઓને પછી શું થશે એની ખબર નથી પડતી, કે અમે જ નીચે ઉતરીશું. જો આ ખબર હોય કે સુખ ભોગવવાનું પછી નીચે ઉતરવાનું છે, તો પડવાની ચિંતામાં સુખને ભોગવી જ નહીં શકશે. તો આ ઈશ્વરીય કાયદો રચેલો છે કે મનુષ્ય સદા ચડવાનો પુરુષાર્થ કરે છે, અર્થાત સુખના માટે કમાઈ કરે છે. પરંતુ ડ્રામામાં અડધો અડધો પાર્ટ બની રહ્યો છે, બનેલો જ છે. જે રહસ્યને અમે જાણીએ છીએ, પરંતુ જે સમયે સુખનો વારો છે તો પુરુષાર્થ કરી સુખ લેવાનું છે. આ છે પુરુષાર્થની ખૂબી. એક્ટરનું કામ છે એક્ટ કર્યા સમયે સંપૂર્ણ ખૂબીથી, પોતાની આવડતથી પાઠ ભજવવો, જે જોવા વાળા વાહ વાહ કરે. એટલે હીરો હિરોઈનનો પાઠ દેવતાઓને મળ્યો છે. જેમનું યાદગાર ચિત્ર ગાવા અને પૂજવામાં આવે છે. નિર્વિકારી પ્રવૃત્તિમાં રહી કમળ ફૂલ સમાન અવસ્થા બનાવવી, આ જ દેવતાઓની આવડત છે. આ આવડતને ભૂલવાથી જ ભારતની આવી દુર્દશા થઈ છે. અત્યારે ફરીથી એવું જીવન બનાવવા વાળા પોતે પરમાત્મા આવેલા છે. અત્યારે એમનો હાથ પકડવાથી જીવન નૈયા પાર થઈ જશે. અચ્છા, અવ્યક્ત ઇશારા છે. અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ અને પવિત્ર બનો. હું સંગમ યુગી બ્રાહ્મણ છું. આ વ્યર્થ સંકલ્પ અપવિત્રતાના સંસ્કાર, શુદ્રના સંસ્કાર કે સ્વરૂપ છે એવો અનુભવ હોય કે આ અપવિત્રતા અને વિસ્મૃતિના સંસ્કાર જે મારવ અર્થાત બ્રાહ્મણપણાના નથી, પરંતુ શુદ્રપણાના છે, એને મારા સમજીએ છીએ તો માયાના વશ થઈને પરેશાન થઈએ છીએ. ઓમ શાંતિ.